બનાસકાંઠાના થરાદ પંથકમાં વરસાદી પાણીના ભરાવાને કારણે સર્જાયેલી ભેજવાળી સ્થિતિ હવે અકસ્માતોનું કારણ બની રહી છે। થરાદના મહાજનપુરા લેડાઉ ગામના મુખ્ય રસ્તે મટીરીયલ ભરેલું એક હાઈવા ડમ્પર અચાનક પલટી મારી ગયું હતું। સદનસીબે આ દુર્ઘટનામાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ રોડની નબળી સ્થિતિ અને ભેજને કારણે સર્જાયેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા જગાવી છે। લેડાઉ ગામે મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા હોવાથી ત્યાં બુરાણ કરવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન મટીરીયલ ભરેલું એક હાઈવા ડમ્પર રોડની સાઈડમાં પાર્ક કરેલું હતું। રોડની બંને બાજુ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ડામર રોડમાં ભારે ભેજ ઉતરી ગયો હતો, જેના કારણે અચાનક રસ્તો ફાટી ગયો અને જમીન દબાઈ ગઈ હતી। રસ્તો બેસી જતા સ્થિર ઉભેલું ડમ્પર બાજુના ખેતર તરફ પલટી ખાઈ ગયું હતું। ડમ્પર પલટતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જો કે કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આમ વરસાદી પાણીના નિકાલના અભાવે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ભેજને કારણે જમીન પોચી પડતા આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। લેડાઉ ગામના આ રસ્તા પર મોટી દુર્ઘટના તો ટળી છે, પણ તંત્ર દ્વારા રસ્તાની મજબૂતી અને પાણીના નિકાલ માટે વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે।